નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, વાત કરીએ વરસાદને લઈને હવામાન વિભાગ અનુસાર આજે 2 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, આગળ વાત કરીએ તો જ્યારે ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપીડા, વલસાડ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ જિલ્લામાં ધીમો વરસાદ થઈ શકે એની શક્યતા છે। તે સાથે વાત કરીએ તો આજે અમદાવાદમાં કેવું હવામાન રહેશે, તો ચાલો મિત્રો જાણીએ વિડીયોમાં। તો અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો અમદાવાદ સામાન્ય વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદ થવાની શક્યતા રહે છે। રાજકોટની વાત કરીએ તો રાજકોટના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં હળવો અને મધ્યમ વરસાદ થવાની શક્યતા રહે છે। તો મિત્રો, તમારા જિલ્લામાં કેવો વરસાદ આવે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક કરો, શેર કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।